ક્યારે એવું બન્યું છે કે કોઈ ખૂબ જ અઘરો વિષય કોઈ તમને એટલી સરળતાથી સમજાવી દે કે તમને લાગે વાહ, આ તો જાણે જાદુ થઈ ગયો? પણ ખબર છે, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક આખું વિજ્ઞાન છે. કેટલાક એવા પાયાના સિદ્ધાંતો છે જે અસરકારક શિક્ષણનો પાયો બને છે. તો ચાલો આજે આ જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે કોઈ પણ જટિલ વિષયને એકદમ સરળ કેવી રીતે બનાવી શકાય? પછી ભલે ને કોઈ શિક્ષક હોય, કોઈ મિત્રને કંઈક સમજાવી રહ્યું હોય કે પછી આપણે પોતે કંઈક શીખવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, આ પડકાર તો બધાની સામે આવે જ છે. અને આનો જ જવાબ આજે આપણે શોધવાના છીએ. તો આજે આપણી સફર કઈ રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે જોઈશું શિક્ષણના સુવર્ણ નિયમો. પછી જ્ઞાનના પહેલા પગથિયા કયા છે એ સમજીશું. ત્યાર પછી વિચારવાની અલગ અલગ રીતો પર નજર કરીશું. અને પછી આ બધા સિદ્ધાંતોને જોડીશું. અને અંતે આપણે જાણીશું કે શિક્ષણ કઈ રીતે એક કળા અને વિજ્ઞાન બંને છે. તો પેલી ચાવી કઈ છે જે જટિલ વિષયનું તાળું ખોલી નાખે? વેલ, એને કહેવાય છે અધ્યાપનના સૂત્રો. આ એવા સુવર્ણ નિયમો છે જે સદીઓથી સારા શિક્ષણનો આધાર રહ્યા છે. હવે જુઓ, આ સૂત્રો એટલે કોઈ પથ્થરની લકીર નથી હો. એને એમ સમજો કે એક ટીચર પાસે રહેલી એક ટૂલકિટ છે, જેમાં અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ ઓજારો છે. આ કોઈ કડક નિયમો નથી, પણ મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો તૈયાર છો? ચાલો આ ટૂલકિટનો પહેલો ડબ્બો ખોલીએ અને જોઈએ કે જ્ઞાનની ઇમારતનો પાયો નાખવા માટે સૌથી પહેલાં કયા ઓજારોની જરૂર પડે છે. પહેલું અને સૌથી પાયાનું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. સીધી ભાષામાં કહીએ તો જે વાત શીખનારને પહેલેથી ખબર છે ત્યાંથી જ શરૂઆત કરવાની. કોઈ નવી વાત શીખવતા પહેલાં એના જૂના જ્ઞાન સાથે એને જોડી દેવાની. અને આનો ફાયદો શું છે? બહુ મોટો ફાયદો છે. જ્યારે શીખવાની શરૂઆત કોઈ જાણીતી વાતથી થાય ને, એટલે શીખનારને એકદમ કોન્ફિડન્સ આવી જાય છે. એના મન સાથે એક કનેક્શન બની જાય છે. અને પરિણામે એની જાણવાની જિજ્ઞાસા ઓર વધી જાય છે. પછી આવે છે બીજો નિયમ, સરળથી સંકુલ તરફ. એટલે કે કોઈ અઘરો વિષય હોય તો એને એકસાથે લેવાને બદલે એના નાના નાના સહેલા ટુકડા કરી નાખવાના, જેથી કરીને દરેક ટુકડો સરળ લાગે અને ધીમે ધીમે આખો વિષય સમજાઈ જાય. અને ત્રીજું પગથિયું છે મૂર્ત પરથી અમૂર્ત તરફ. મતલબ જે વસ્તુઓ આપણે આપણી આંખોથી જોઈ શકીએ, હાથથી અડી શકીએ, ત્યાંથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે એવા વિચારો તરફ જાઓ જે માત્ર કલ્પનામાં હોય છે. જેમ કે ગણિત શીખવવા માટે પહેલાં કાંકરા કે મણકાનો ઉપયોગ કરવો. અને જુઓ, આ એટલા માટે કામ કરે છે કારણ કે આપણું મગજ એ નક્કર વસ્તુઓને જલ્દી પકડી લે છે. એકવાર નક્કર ઉદાહરણો મગજમાં બેસી જાય પછી એના પર આધારિત અમૂર્ત ખ્યાલોને સમજવા અને લાંબો સમય યાદ રાખવા એકદમ સહેલા બની જાય છે. ઓકે, તો પાયો તો મજબૂત બની ગયો, પણ હવે એના પર વિચારની ઇમારત કેવી રીતે બનાવવી? એના માટે આપણી ટૂલકિટમાં વિચારવાની અલગ અલગ રીતો છે. ચાલો હવે એ જોઈએ. અહીંયા છે ને વિચારવાની બે બહુ જબરદસ્ત પણ એકબીજાથી થોડી અલગ રીતો છે. પહેલી છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, એટલે કે નાના નાના ઉદાહરણો પરથી એક મોટો નિયમ બનાવો. અને બીજી એનાથી થોડી જુદી, પૂર્ણ પરથી અંશ તરફ. મતલબ પહેલાં આખી વાત સમજી લો અને પછી એના ભાગો પર જાઓ. આ પહેલી રીત છે ને, વિશિષ્ટ પરથી સામાન્ય, એ શીખનારને જાણે કે એક ડિટેક્ટિવ બનાવી દે છે. અલગ અલગ પુરાવાઓ ભેગા કરીને એ જાતે જ કેસ સોલ્વ કરે છે, મતલબ કે તારણ પર પહોંચે છે. આનાથી એની તર્ક કરવાની શક્તિ ખીલે છે. હવે બીજી રીત, પૂર્ણ પરથી અંશ. આ ગેસ્ટાલ્ટ સાયકોલોજી પર આધારિત છે, જે કહે છે કે આપણું મગજ પહેલાં બિગ પિક્ચર જુએ છે. જેમ કે કોઈ ચહેરો જોઈએ તો પહેલાં આખો ચહેરો દેખાય, પછી આંખ, નાક, મોં જેવી વિગતો પર ધ્યાન જાય. બસ આ એ જ વાત છે. પહેલાં સંદર્ભ આપો, પછી વિગતોમાં ઉતરો. સારું, તો આપણી ટૂલકિટમાં અલગ અલગ ઓજારો તો આવી ગયા, પણ અસલી કમાલ તો ત્યારે થાય જ્યારે આપણે આ ઓજારોને ભેગા કરીને વાપરતા શીખીએ. તો ચાલો જોઈએ કે આ સિદ્ધાંતોનું સંયોજન કેવી રીતે કરી શકાય. અહીં એક ખૂબ જ પાવરફુલ ટેકનિક છે. એના 2 સ્ટેપ્સ છે. પહેલું છે પૃથક્કરણ, એટલે કે એનાલિસિસ. કોઈ પણ જટિલ સમસ્યાને એના નાના નાના ટુકડાઓમાં તોડી નાખો. અને બીજું સ્ટેપ છે સંયોગીકરણ, એટલે કે સિન્થેસિસ. હવે એ જ ટુકડાઓને એક નવી રીતે જોડીને ઉકેલ શોધો. અને આનો સૌથી ક્રુશિયલ પોઈન્ટ શું છે ખબર છે?
કે આપણે માત્ર વસ્તુઓને તોડીને સમજતા નથી, પણ એ સમજણથી કંઈક નવું બનાવીએ છીએ. પહેલાં તોડો, પછી સમજો અને પછી એને ફરીથી વધુ સારી રીતે જોડો. આ જ તો સાયન્ટિફિક અપ્રોચ છે. અને આ તો માત્ર શરૂઆત છે. આનાથી પણ વધુ એડવાન્સ સિદ્ધાંતો છે, જેમ કે અનુભવ પરથી તર્ક તરફ જવું. પહેલાં શીખનારના મનોવિજ્ઞાનને, એની રુચિને પ્રાધાન્ય આપવું, અને પછી વિચારના તર્ક પર જવું. અને હા, ઉદાહરણોથી નિયમ અને નિયમથી ઉદાહરણો, એટલે કે ઇન્ડક્શન અને ડિડક્શન. આ બધું જ શીખવવાની પ્રક્રિયાને વધુ ઊંડાણ આપે છે. તો આ બધી વાતો પરથી આપણે ક્યાં પહોંચ્યા? આખરે શિક્ષણ શું છે? એ એક કળા છે કે પછી વિજ્ઞાન? જવાબ છે બંને. આ જે બધા સિદ્ધાંતો આપણે જોયા ને, એનું વિજ્ઞાન છે. એ એક હોકાયંત્ર છે જે દિશા બતાવે છે, પણ એ હોકાયંત્રનો ઉપયોગ કરીને શીખવાની સફરને પ્રેરણાદાયક અને રસપ્રદ બનાવી, એ જ તો કળા છે. તો આ બધી વાતનો સાર શું? એ જ કે મહાન શિક્ષણ કોઈ જાદુ નથી. એ તો આ પાયાના સિદ્ધાંતોનું કુશળતાપૂર્વકનું એપ્લિકેશન છે. એક એવી કળા જે મજબૂત વિજ્ઞાન પર ટકેલી છે. અને સૌથી સારી વાત એ છે કે આ કોઈ પણ શીખી શકે છે. જતા પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો, તમારા પોતાના શીખવાના અનુભવમાં આમાંથી કયો સિદ્ધાંત સૌથી વધુ અસરકારક રહ્યો છે? ક્યારે તમને લાગ્યું કે વાહ, આ રીતે તો બધું સમજાઈ ગયું? એના પર વિચારજો.